મસ્ત એવો વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો. જો હું તમને બતાવું, અમારી બા તૈયાર થઈ ગયા છે. જો મસ્ત એવું ઠંડુ ઠંડુ વાતાવરણ ને એ બોલી લીધો. હવે ડાયલોગ પૂરો થઈ ગયો. મમ્મી 3 વાગ્યા અને આપણે બે ગયા જમવા અનાજ જમવામાં છે. તો હેલો મિત્રો, કેમ છો? ફરીથી સ્વાગત છે મસ્ત એવા નવા બ્લોગની અંદર. મસ્ત એવો ઠંડો ઠંડો પવન આવે છે અને હવે આપણે ઉપર આવી ગયા. કાલ રાતના તો છે ને બહુ વરસાદ આવ્યો, આખી રાત ફૂલ વરસાદ આવ્યો. રાતનો ચાલુ જ હતો વરસાદ અને આપણે આ ડબલું ખાલી કરવા આવ્યા છે ને, કેમ કે આમાં જો પાણી ભરાઈ ગયું. પોપટને ચકલાને કંઈ ખાતું નથી તો મમ્મીએ કીધું આને છે ને ઊંધું વાળ દેજે. એ પાણી ઢેલું નીચે ગરાગ ઉભાસ ગયું ભલે ઢેલું. હા છે ને કાલું મને મગજમાં હતું ખાલી કરવું ચોખ્ખા છે એની અંદર, પણ ઘડે ઘડે મગજમાંથી વિચારતું હતું. હવે છે ને પાણી એમાં ભરાઈ ગયું તો પોપટને ચકલા દેવું કંઈ ખાઈ નહીં તો મમ્મી કીધું ખાલી કરીને છે ને ઊંધું વાળ દેજે લઈને. આ કંઈ કાઢવું નથી તો બધું વાંધો નહીં. અને આજ સવારનો છે ને, આજ સવાર નહીં કાલ રાતનો એટલો બધો વરસાદ આવતો હતો ને એ વાત ન છે. બહુ વરસાદ આવ્યો, વધારે પડતો વરસાદ આવી ગયો કાલે. તો કાલ રાતનો ચાલુ હતો 11 વાગ્યાનો ઝીણો વરસાદ ચાલુ હતો તો સવારના 10-11 વાગ્યા સુધી વરસાદ રહ્યો. એટલો બધો વરસાદ આવ્યો બોલો. અને આ બધી બાજુ જોઈએ થોડું કાંઈ ભેજ લાગતું હતું ને આની હિસાબે આ ઝાડવા મૂક્યા હતા તો આ ઉપર જો મેં ચડાવી દીધા. પછી વ્લોગનો લીધો. બોલું ત્યાંથી જો દર્શનભાઈ કરે છે. જાય રહ્યો ડીશ દેખાડે. તો થોડોક વરસાદ અંધારો જ છે. આવવાનો છે ફૂલ હવે વરસાદ. સુરતમાં આગાહી હતી, સુરતમાં તો વરસાદ બહુ પડ્યો. અમદાવાદમાં એટલો બધો પડી ગયો. અમરેલીમાં બાકી છે. અમરેલીમાં પડી જાય ને ધોધમાર વરસાદ તો મજા આવી જાય. આ આજે પડ્યો પણ એટલો બધો નહોતો પડ્યો. એમ એવો વરસાદ જો એવો નહોતો પડ્યો, ઓછો પડ્યો તો એકદમ. બહુ આમ કડાકે ભડાકાવાળી વીજળી આવે ને એટલો બધો વરસાદ પડે ને તો મજા આવી જાય. બાકી ઝીણા ઝરમર છાંટા આખો દી કાલે એવું થયું. કાલે આખો દિવસ ઝરમર ખાલી છાંટા જ રહ્યા હતા. એકદમ ફૂલ વરસાદ નહોતો આવ્યો. ફૂલ વરસાદ આવે ને તો મજા આવી જાય. તો એ મસ્ત એવું જો સાફ કરીને આપણે ઊંધું વાળ નાખ્યું છે. જ્યારે વરસાદ દિવસ જાય ને ત્યારે મસ્ત હવે આપણે એની અંદર પાછા દાણા ને એવું નાખ્યું એટલે ચકલક બોટ બધા પાછા ખવાય છે. ધીમો પવન ઠંડો ચાલુ થઈ ગયો છે. હવે વરસાદે આવવાની તૈયારી છે. આમાં જો દેખે થોડા ઘણા તમને છાંટા પડેલા હોય, બહુ નહીં દેખાતા પણ મન દેખાય છે. ઝીણા છાંટા આવે છે અને મસ્ત વાતાવરણ થઈ ગયું. હવે આવશે જ વરસાદ અને છાંટા આવે જ છે થોડા ઘણા, બહુ નથી દેખાતા આમાં કેમેરામાં. બાકી છાંટા તો આ થોડા ઘણા એ આવે જ છે. હવે નીચે બાજુ નીકળીએ આપણે. સાફ કરી નાખ્યું ત્યાં. મમ્મી અહીં બેઠા ખલેલા ખાઈ છે. ઓલી બાજુ કેટલું પાણી ભરાણું મમ્મી નથી ભાડિયાત રહેતા એ બાજુ. ભજીયા કરવા છે પણ ઘડીક પોરો ખાઈ. વરસાદ આવ્યો એટલે ભજીયા કરવાના. હવે આમ બહુ બરોબર વરસાદ નતા આવતો એટલે ભજીયા નતા બનાવતા. હા થોડા ઘણા છાંટા આવતા હતા. અત્યારે એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું એટલે હવે ભજીયા બનાવશે. હું કહેતો આ બે કુંડ આપણે ઉપર મૂકી દીધા હોય તો ભેગા બધા હારે. હા જો યાર ઓલા નથી આ. હા ઈ ને ઓલા બે ઓલામાં ફૂલ આવતા જ નથી પણ. નકર ઉપર બધા મૂકી દે સામે બધા પડ્યા ને એમ. તો ભલે પડ્યા આયા ભલે ત્યાં આ બધાની હારે. આમ થાય બરોબર કે આમથી કેટલો બધો વધારે પવન આવે છે.
ઓલો ઝાડે આમ થઈ ગયું થોડુંક લઈને આવ્યો ભલપીડા ઓલા ગોળામાં ઉગ્યા જ નહીં ઓલા. હા એટલા મોટા મોટા પાન આવી ગયા હવે જોવો જો માં એટલા મોટા મોટા કેટલા બધા પાન આવી ગયા છે એની અંદર અશ્વગંધાના ઉપર જાય ને ત્યાં જોઈએ. એવા પાન આવી ગયા છે મોટા મોટા હા તો પાણી કેવું થયું ખબર વચ્ચે જેવા આવ્યા હતા ને વચ્ચેના નથી ઉગ્યા બી વચ્ચે હોય નહીં ઉપરના સે ફરતે બીજા બધા ઉગી ગયા છે વચ્ચે જે આપણે બી નાખ્યા હતા એ નથી ઉગ્યા હજી ઉપર આજુબાજુ જે હોય ને કડુમાં ગોળાના કડ હોય ને એમાં બધા ઉગી ગયા છે 3-4 છોડ ઉગ્યા છે એટલા મોટા પાન થયા છે એમાં હોય છે. કેને ખબર એમાં પેપરમાં લખી લેવું હતું અશ્વગંધાનું શું હતું એ કાંઈક જડીબુટી જેવું કાંક હોય એ તો મને નથી ખબર ઈ ક્યાં કામ લાગે ઈ જોઈ લે. કેને ખબર કાંઈક કામ લાગતી છે અશ્વગંધા ચામાં નથી નાખતા કદાચ હા નથી આવતી ટીવીમાં એડવર્ટાઈ આવે છે ખબર અશ્વગંધાની એ કદાચ એમાં આવતું છે કેને ખબર પછી તો એનું ના કોઈ ગાંડી ના. મને શું ખબર પણ મેં એકવાર એમાં જોયું જ તું એડ આવતી હતી ને ટીવીમાં તે અશ્વગંધાનું બતાવ્યું હતું કે એમાં ચામાં નાખવાનું હોય કેમ ખબર છાંટા આવા મીઠા ઝીણા ઝીણા જો છાંટા શરૂ થઈ ગયા મમ્મી ઊભા થઈ ગયા નથી જો વરસાદ આવે. હા પાછા આવા મીઠા ઝીણા ઝીણા છાંટા વરસાદ છાંટા આપણા બધું મરી જાય આ સાઈડથી પાછળ એવો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે કે વાત જવા દો હવે જ્યારે શિયાળો ઉનાળો પાછો આવશે ને તો એ ડબલા અંદર પાછા અમે ચણ નાખીશું અને તે ચકલા અને પોપટ ખાય ત્યાં સુધી એ ભલે ઊંધો પડે બાકી એક જે છે ને લાલ કલરનું ચકલાનું એ અમે રાખ્યું છે એમાં ચકલાનું પોપટને જેને ખાવું હોય ચકલી પોપટ કે પછી કિસકોલી ગમે આવે ને આમાંથી ખાઈ લે કેમ કે આમાં કાંઈ વાંધો નહીં કેમ કે આજુબાજુ સજા આવી જાય છે ને એટલે આ જો વરસાદ કે બાજુ તો અડે નહીં એને અને આ તો મેમનામ ખુલ્લા મોલે એંગલ છે ને નથી દેખાતી આમાં હું બતાવશે તો હું જાય હેઠો એટલે જો અમે એંગલ છે ને ઓલી સાઈડ તમે બાંધ્યું હતું એને એટલે ત્યાં તો પાણી પૂગી જ જાય ને એટલે હવે એક છે એકથી અહીંથી ખાઈ લે એ એટલે કોઈ આવે. એટલે અમારો વિચાર હતો આ બે માળા છે ને હા અને આ બે માળા આ સાઈડ બે ખાલી છે ને હવે શું કહેવાય હુકું એમાં લગાડી દઈ પણ સવારે એમાં 2-3 ચકલી આવી હતી આયા એક ચકલી બેઠી સવારે ઓલા કરી હતી તો પછી મમ્મી ના આપણે હવે ખોટી ચકલીને બેઠી છે ખોટું આપણે હવે માળા આમ નથી લેવા ત્યારે નવા માળા લેવું ને ત્યારે હવે બીજા 2 લગાડી દેવું કે એક માળા લેવું એક લગાડી દેવું બાકી આજે એનું ચકલીનું ઘર છે ને એ આપણે નથી ઓલું કાઢવું નથી એમ છાંટા આવવા મળ્યા મમ્મીનો એટલો ઢીટ છોકરો હતો ને તો આ કંઈ કુંડું હતું ને ઉપર ન લઈ જવા દીધું ને તો મેં કુંડું મૂકી દીધું ખબર હા મેં મારી મમ્મીને પૂછીને મૂકી દીધું મેં કીધું હું એ કુંડું મૂકી દઉં તો ક્યાં કે વાંધો નહીં કીધું એ કુંડું મૂકી દે જો ઉપર ન મૂક્યું તો મેં તો મૂકી જ દીધું એનો જો ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો જો પણ આપણે પલાળવાનું નથી હજી એટલો બધો આવતો નથી જો થોડા છાંટા ધીમા પેડા કરીને બસ આ રોડ પલ્લે છે એટલો જ અને આપણા ઘરે બને છે ભજીયાની તૈયારી ચાલુ થઈ ગઈ છે મસ્ત એવો વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમો જો હું તમને બતાવું અમારી બારીએથી જાઉં જો દેખાય એ ક્યાં ઓલું થયું હતું આયા બા મસ્ત એવી મજા આવે છે ને હવે આપણે ખાવું ભજીયા તૈયાર થઈ ગયા છે જો મસ્ત એવું ઠંડુ વાતાવરણ ને મસ્ત એવા ગરમ ભજીયા હવે આપણે ભજીયા છે ને મસ્ત રૂમમાં બેસીને ખાઈ લેવી એક બાજુ ધીમો વરસાદ ચાલુ ને એક બાજુ ભજીયા હવે આપણે ભજીયા ખાઈ લેવી હા હું એ બંધ કરી નાખ્યો. તું કાંઈ ખોલતો હતો? એ બોલી લીધો હવે ડાયલોગ પૂરો થઈ ગયો છે. હા એ બોલવાનું હતું બોલી લીધું હવે આપણે ખાલી ભજીયા જ ખાવાના બાકી બોલવાનું હતું એ પૂરું થઈ ગયું ચાલો પછી આપણે ચાખી લેવી કેવા બિના ઈ મસ્ત બિના ગરમા ગરમ ભજીયા એક નંબર બિના મસ્ત બાર વરસાદી વાતાવરણ આ સાઈડ ગરમ ભજીયા તમારા કોઈના ઘરે ચોમાસામાં ભજીયા બન્યા કે નહીં એ કોમેન્ટ કરી નાખજો પાછા તમે લોકો યાર બ્લોગ જોશો કોઈ કોમેન્ટ નથી કરતું
મસ્ત મસ્ત કોમેન્ટ કરી દો કે ચોમાસામાં તમારા ઘરે ભજીયા બન્યા કે નહીં, બનાવ્યું તો કહેજો. બસ હવે અત્યારે વાગી ગયા બપોરના 3. જો તમને બતાવી દો હારો ટાઈમ 3 વાગ્યા અને હારો આપણે બેસી ગયા છે જમવા. અને આ જમવામાં છે ભીંડાનું શાક, રોટલી અને ભજીયા અને ચટણી. એટલી બધી વસ્તુ છે. અને ભજીયા મારે છે ને રીલ શૂટ કરવાની હતી, એ રીલ મેં શૂટ કરી નાખી. પણ એ અહીંથી ન થાય કેદી ભજીયાનો પ્લાન ગોઠવવો ખબર? એ રીલ બનાવવાની હતી, એ રીલ બનાવી નાખી. પછી આપણે રીલ ખાવા બેસી ગયા. એમાં ભૂખ બહુ લાગી હતી. 3 વાગી ગયા. ભીંડાનું શાક ખાઈ લઈએ અને આ ભજીયા. ઠંડુ વાતાવરણ છે એટલે સાંજે તો હમણાં કાંઈ પીવાની છે નહીં. તો ઉનાળો હોય તો ડેલી બપોરે સાંજે હોય. કેટલી બધી દવાઓ, કેટલી બધી દવા છે. આવું જબલું ભરીને મિત્તલની. કેમ કે 2-3 દિવસથી મિત્તલને મજા નથી. 2-3 દિવસથી 15 દિવસથી એટલે દવા લીધી લેજો આખું જબલું ભરીને. અને દવા પીવાની અને બીજું કંઈ ખાવાનું નહીં. અને ભજીયા નથી ખાધા, ભજીયા ખાલી એક જ ખાધો. હવે મમ્મી ખી જાય. હા દવા જોઈ છે ને કાઢે છે કી દવા પીવાની એમ બપોરની. બપોરને એટલી જ દવા છે. 3 દવા 3 પી જવાની. ત્યારે પડી ગઈ છે રાત અને પપ્પા કહે છે જમવા. અને હવે આપણે ઘડીક દુકાને રહેવાનું છે. તો હવે આજના બ્લોગને કરી એન્ડ. જો બ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.